નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામે નવીનીકરણ પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નવીનીકરણ પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવા માટે ખાતમુહૂર્ત મુખ્ય મહેમાન સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદારના હસ્તે કરવામાં આવ્યું તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મેડા, ભાદરવા ગામના સરપંચ જ્યોત્સનાબેન રાણા અને રણજીતનગર ગામના સરપંચ દલતભાઈ રાઠોડ તથા ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર હતા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પંચાયતને જે રીતે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કે દરેક ગ્રામ પંચાયતની અંદર એક સારામાં સારું પંચાયત ઘર હોય અને આ પંચાયત ઘરમાંથી લોકહિતના નિર્ણયો લેવાય, ગામના વિકાસના સારામાં સારા નિર્ણયો લેવાય, ભવિષ્યનું ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય એવા હેતુથી જ્યાં પંચાયત ઘરનું આજે અહીંયા આગળ અમે રણજીતનગર ગ્રામ પંચાયતની અંદર ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા ત્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ખરા બેન એવા ગાયત્રીબા, ગામના ઉત્સાહી સરપંચ અમારા સલાહકાર, આ ગામના સૌ આગેવાનો, વડીલો, યુવાનો, અમારી માતાઓ, બહેનો, અમારા ભાદરવા ગામના સરપંચ શ્રી જ્યોત્સનાબેન, મહિલા મોરચાના અમારા પારુલબેન, આ વિસ્તારના આગેવાન મુદ્રાશ્રી સૌ ઉપસ્થિત રહી અને આજે જે ખાતમુહૂર્ત કર્યું છે। શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ત્યારે ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરું કે જે રીતે રણજીતનગર ગામમાં આ પંચાયત ઘરનું આજે જે ખાતમુહૂર્ત થયું છે એમાં સારી ગુણવત્તાવાળી કામગીરી સાથે પરિપૂર્ણ થાય, વહેલામાં વહેલી તકે એનું લોકાર્પણ થાય અને આ ગ્રામ પંચાયતમાંથી એવા સારા નિર્ણયો લેવાય કે દરેક વ્યક્તિને આ ગામના ગ્રામ પંચાયતમાં જવાથી એક મંદિર જેવો અહેસાસ થાય કે મંદિરમાં જેવી રીતે દરેક આશા પરિપૂર્ણ થાય જેવી રીતે પંચાયતમાં આવવાથી મારા જે પણ કામ છે એ કામ થશે એવી ભગવાન દરેકને સદબુદ્ધિ આપે, શક્તિ આપે અને આ ગામનો સદાય ને સદાય સૌ મારા તાલુકાથી માંડીને દરેક ગામોની અંદર ભગવાન સૌના અવાનવા વિકાસના કામ કરાવતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।